जय माताजी मित्रों, स्वागत है आज अपना नवा ब्लॉग में। तो अत्यार आपणे जो ब्लॉग स्टार्ट कर्यो होतना એટલે આનંદ લે આનંદ કોઈ બોલું હું બોલું કોઈ જે આવડે બોલ ગીત ગા काली गाड़ी वाला काला શું કે જંગ તો અમે કે રંગ બતો અમે પણ આ બંકાની એન્ટ્રી થાય તો આખી મેટર દે કે કાળી ગાડી વાળા કાળા બસ બસ તો આપણો જીગો આવે જીગામ ફોન કર્યો તો જીએ ગોમ મકા નહીં આનંદ જો તાર ડાયલોગ આવડતો બીજો ડાયલોગ મારજે પણ જે આવડે ગુજરાતની એક ઝલક મપ્પુ કાકાનું દેશી ગીત સૌથી એ તો એ આપણે જીગો આવો તો આટલે આપણો જીગો આવી ગયો જીગા ચમ હેરાન કરે લે બધું લે આ કે તો ગમ મકા જાવું મારા પગ દુખી મૂકે નહીં આવું બધું ચમ આવું લે તને ચંપલ પહેરવા જવું પડશે ચંપલ લે હાર તો એ આપણો જીગો ચપ્પલ પહેરવા જાય તો જીગો ચપ્પલ પહેરીને આવે એટલે આપણે જઈએ ગમમાં ને ગમમાં પછી ખબર નહીં ક્યાં જવાનું પછી તો કે ચોઈ નહીં હાલો આપણે જીગો બધા હેડ આવી ને આપણા હંગાત આર્યન પણ આવી ગયો તમે જુઓ તો આપણે ખબર નહીં પછી હમણાં જવાનું ગમમાં તો આવી જઈએ આપણે ચબૂતરે જીગા वैसे जो दाऊ कॉम्प्लेन जाऊ तू क्या की कॉम्प्लेन से जाऊ तो कॉम्प्लेन जाओ बेचारा ना प्लगन टिंगू ना ध्रुव ही ये जो जीगा आयो तो मतलब यहाँ ट्यूशन जाए जो तमें आर्यन તો મિત્રો આપણા હવે થોડી તબિયત મારા બગડવા માંડી છે એટલે શુભમને કહીએ શુભા કે ઘરમાં કા જઈએ લે તો હવે આપણે જઈએ ઘરમાં કા ચમ કે જીગરના આર્યનનો વાસો દુખી આર્યનનો વાસ્યો કારણ કે આર્યન તો રાતના 2-3 વાગે સુધી જાજી રહે પેલો કાન આપણે આરતી આપણે તો દરરોજ અમારું ગોનો ફિક્સ ટાઈમ રાતના 12 વાગે કાયદેસર ફિક્સ છે 12 વાગે એક જ ગણિત લેવાનો અડધો કલાક બીજા કોઈ નહીં આખા આમાં કોઈ જસુડો કરતો પછી બસ જસુડો એકલો આવે બાકી કાંઈ જસું નતો આવ્યો અમે આજ જાજી રહ્યા તો આજ તો હજો નહીં આજ તો ગમે એમ જાજી રહ્યું સબ કે કાલ રવિવાર હવ અમારે તો વધો નહીં લે હવે અમે 4-5 દાડા નહીં જાજી લે અમારે તો વધો નહીં ઓલે જીગા તો રજાઓ આવી અમારે તો ત્યાં ખબર 5-6 દાડા હળંગ રજા આવી ને મોજ છે આજ શનિવારે તે શુક્રવારે બહાર જવાનું એક આખું અઠવાડિયું રજા મજા જ છે જાવું એટલે તબિયત બગડી થોડી એટલે તાવ જેવું લાગે થોડું કના તો હેડિંગ કરવા કાજી પગ દુખી છે બા સાયકલ લઈ આલો કે ચોકથી અને આપણે બધા હેડતા હું તો સાયકલ લઈ આવું ઘેર હોત સ્કૂલ ની લાવો એટલે આપલી આવો જો આપલી ચો આવો ભાઈ બની છો એવો ના હેડ ના લે હું તો મસ્તી કરતો તો હેડ આજે ના બુનાઈ નકર પછી એવું હશે ને તો આપણે નેડિયા મકા જા પણ યાર આપણે યાર બહુ શેઠું ને એટલે બીજું કઈ તો હવે આપણે જઈએ સીધા ઘરમાં તમને કીધું હતું કે આપણે નેડિયા મકા જવા તો જાહ તો જો નેડિયા મકા જઈએ હું આર્યન અને શુભમ તો આપણો શુભમના ફોન આપણા જોડે ને એટલે આજે આપણે તરંજ બરોબરના ફોટા પાડી દઈએ મેમરી ફૂલ કરી નાખીએ શુભમ દુકાન મકા જોયો એટલે પછી આપણો આર્યન મારા ફોટા કેવા પાડે હું જોઈ લઉં આર્યન ફોટા પાડી નાખજે હાજી હારા આવે આવ્યો જલ્દી પાડ તો આપણે તો ચાંદના આવી ગયા હતા ઘેર ને તમે જુઓ આટલે બધા લઠીઓ રમી આટલે સતીશ દેવ આનંદ પૂનમ શક્તિ વનુ એ હાડો પલગણ લઈ જાવ મેદાને આપણા કરપાડ આડે આનંદ લઠીઓ રમો બે ખાલી ટપલી ના તો નિમ્ન દેવા જોડે બધી તો હવે આપણે કડી કરીને મળીએ તો મિત્રો આપણે ધાબા ઉપર આવી જઈએ ને જો રાતનું લોકેશન ને થઈ ગયું જો પેલા કિશન નહીં
ને આપણે આ બનાવવાનો ફુલાવ તો આપણે કિશનમાં મદદ કરાવશું ને આવી ચાંદ બનશે ત્યારે આપણે ડાયરેક્ટ ખાવાના કટ બતાવશું ને આપણે જોવું રાતનું લોકેશન જો ને હજુ તો આપણે તરત બનાવવું પડશે જેમ કે પછી રાત થઈ જાય એટલે જરી પડે એટલે આટલે જોવું કોઈ હતા રાતને કોઈ નહીં ને આપણે નવરાત્રિની પેલા ક્લેલો છે ને બધું ચાલુ કરી દીધું હોય ને જો આ ભાગમાં હજુ વાત થાય એટલે બધે ઘર ઉપર ને બધે લાઇટો હોય એવી થાય એટલે મસ્ત લાગે હજુ પેલા કોમ્પ્લેક્સ છે આટલે બધેથી નહીં લાઇટો હજુ થાય આપણો આજ ફુલાવનો કારીગર આપણે રહેવું હું અને જીગો ને આપણે બધા કારીગરી ફટાફટ કરીને મદદ કરીને આપણે તૈયારી કરવાની છે કે પછી રાતના જરી પડે એટલે પછી વિડીયો સારું નહીં બનતું ને પછી ચોટે વિડીયો એટલે તો હવે આપણે બધી તૈયારી કરી મળીએ તો મિત્રો હજુ તો ખાવાનું રહી હજુ કઈ વાત માસે સળવા ને આપણે આટલી વખત મારવા આવ્યા ને જો હજુ કિહોર સ્વયં બધા મળશો ને પાસ સડી હાલ પાસ સડવાના છે હજુ તો વાર થા પાસ વખતે તો એટલી ઘણા આપણે ઘેર જઈએ ઘેર કહીને આવતા રહીએ કે આપણે ધાબા ઉપર રેસીપી બનાવીએ કિશન હું ઘેર જતા આવું તો હવે આપણે જો ઘેર જતા આવીએ તો સીડીયું બીક લાગે અંધાર એટલે તો જુઓ આપણે તો આવી ગયા તરત હવે ઘેર જઈએ કહીને આવતા રહીએ કે આપણે બનાવીએ રેસીપી તો હવે આપણે ઘેર જઈ પછી વળતા આવીએ તો મિત્રો આપણે એક સળા એટલી ઘણા આપણે જો પૈસા લઈને દુકાન હેડ આવીએ હજુ તો આપણે શું લાવવાનું તો જો આપણે જીરાની બાટલી લાવવાની ને દૂધ ને એવું બધું લાવવાનું હોય ને ત્યાર સેવ ટોમેટો શાક બનાવ્યું એટલે સેવ લેવા લઈ તો હવે આપણે લઈ પછી મળી તો આપણે જો બધું વસ્તુ કમ્પ્લીટ લઈ લીધું ને હવે આપણે હેડ આવીએ ને જો આપણે ગલીમાંથી આવ્યા છીએ વૈકણ ગલ્લે આવ્યા હતા તો આપણે જવાનું હોય બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને મોડું વધારે થઈ ગયું જેમ કે ત્રણ દુકાને પડ્યો તાન જીરા બાટલી મળી બીજું તો બધું હતું જીરા બાટલી ત્રણ દુકાને પડ્યો તાન મળી તો હવે આપણે ફટાફટ જઈએ ને ધાબા પર જઈ બ્લોગ તો આપણે કિશને બધું કમ્પ્લીટ બનાવી દીધું તમે જુઓ આ બનાવ્યા ભાત બનાવી દીધા શક્તિ બેસી ગયો સ્વયં બેસી ગયો નારા જસુ બેસી જાય કિશન નજીક ઉભાઈ ને એ ઉભું તો આપણે જગ્યા ગોઠવી બેસી જઈએ તો આપણો કિશન પીરસવાનું ચાલુ હોય તમે જુઓ બધાને ખાવાનું કરી દીધું ને જાર વિડીયો બંધ હતું એટલી ઘણા શક્તિ તો અડધું ખાઈ રહ્યો એવો ભૂસ્યો થયો તો જસુએ હાથ બગાડે એને ખાધું હોય થોડું તો હવે આપણે સ્વયં ચાખી દઈએ કે હજુ શક્તિ જેવું વળ્યું ચાખી હા મસ્ત બને તો એ બધું થઈ રહે પછી મળીએ તો આપણે જો ખાવા માટે આવી જઈએ બ્લોગ ચાલુ ચેલેન્જ સૌથી પહેલા જે ખાઈ રહે એના આયરી ડીશ ખાવા મળવાની એટલે કે પાતળી ભરેલી આપણે તો શાંતિથી ખાવું હળવે તો આપણે હળવે ખાઈએ મળી તો આટલે બ્લોગને એન્ડ થાય તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મિસ્ટર શુભમ બ્લોગને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી.